સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી. આરોપીની જ્ઞાતિ અને ધર્મ આપણે જોતા નથી. આરોપી કોઈ પણ સમાજનો હોય, દરેક સમાજમાં સાચા અને ખોટા માણસો છે, પણ આ પ્રમાણેનું અપમાન એ અમે ચલાવી લેવાના નથી. તેથી રાજકોટના આ સોરઠવાસમાંથી અમે બધા જ લોકો એક સાથે અપીલ કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ ઘટનાના વિરોધમાં અને આરોપી ધારાસભ્યના પુત્ર જે આરોપી છે એની તાબડતોબ ધરપકડ થાય એના માટે આવતીકાલે રાજકોટ કલેક્ટરને સવારે 11 વાગે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં અમે જોડાવાના છીએ. આપ સૌને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું, આપ સૌ રાજકોટ વાસીઓ અને આજુબાજુના તાલુકા જિલ્લામાંથી જે પણ આવી શકો, બધા લોકો મોટી સંખ્યામાં આપણી ન્યાયની અને આત્મસન્માનની લડાઈમાં ઉપસ્થિત રહેશો. જય ભીમ.